તમે છો ડખો. રાધે રાધે, કેમ છો મિત્રો? મજામાં? આવ્યો કે તમે બધા મજામાં આવીશો. તો આજે છે સોમવાર, એટલે કે મહાદેવનો દિવસ, અને આજથી શ્રાવણ મહિના શરૂઆત થઈ છે. તો બધાને હર હર મહાદેવ. મહાદેવ તમારી બધી ઈચ્છા પૂરી કરે એવું માનું એ શુભકામના આપું છું. તો હાલો આપણે કોલેજે થઈ જશે અને વાગી જશે 9 સવારના. તો આપણે જઈ કોલેજે, અને આજ આપણે તૈયાર થઈ ગયા છે નોર્મલ કપડામાં જે રેગ્યુલર હોય એ જ તે. તો આજે આપણે બૂટ પહેરીને જવાનું છે, મોજા લઈ લીધા છે ને આપણે જઈએ હાલો કોલેજે. તો આપણે રસ્તામાં મળીએ, આશીષને બોલાવી તો જોતો મહાદેવ મંદિરે જોઈએ આપણે મહાદેવનો તિલક ચાંદલો કંઈ કર્યું હોય તો. તો આપણે જઈએ હવે કોલેજે. બાય બાય. હા પાકું. ખોટું બોલી ગયો આપણા પહેલો દિવસે ભાઈ નો ને ભાઈ શરમાઈ છે થોડા. મિત્રો આપણે નવા દોસ્તારો આવી જશે. હવે આમ જોતા અહીં તરી તમારું નામ કહી દો. આ જૂના દોસ્તારો છે. તમે અહીંથી જાવ છો? અમે ત્યાંથી જઈએ ભાઈ. હા તો હાલો મળ્યા કાંઈ કોલેજે. તો રોજ આવી છે દોસ્તારો બધા ઘેરે. તો મિત્રો આપણે આવી ગયા છે કોલેજથી ઘેરે, અને આપણે કરી લીધું છે પેટનું. આજે સોમવાર હતો શ્રાવણ મહિના. મેં ફરાય કર્યો છે દૂધને ગયા, મેં ખાઈ પીને બેઠો. મને એમ થયું કે લોક તો ઉતારો નથી, આપણે ઉતારી લઈએ લોક. ને અત્યારે આપણે આરામ કરવાનો છે. વાગી જશે 1:05. તો હાલો આપણે કરી લઈ. ફરાર કરી લીધો, હવે આરામ કરી લઈએ. બરોબર, તમે પણ આરામ કરો. સોમવારમાં ફરાર કરજો, બીજું કંઈ નહીં કરતા. કંઈ વાડીએ ટ્રેક્ટર લઈને આપણે જઈએ વાડીએ ટ્રેક્ટર લઈને. તો આપણે ટ્રેક્ટરનું બધું આપણે બાંધી દીધું છે. બધું જે બાંધવાનું હતું એ ટ્રેક્ટરમાં આપણે બાંધીને જઈએ છીએ આપણે વાડીએ. બરોબર, તો હાલો આપણે વાડીએ મળીએ. આ વાડી જવાનું છે. ધીમે ધીમે ચાલે છે ટ્રેક્ટર. તો વાડી થઈ ગયો છે વરસાદ. હજી આપણે 2 વાગતા હાઈકું ત્યાં વરસાદ આવી ગયો છે. તો હું હવે ટ્રેક્ટરમાં બેઠો છું. જોઈ મિત્રો ટાઈમમાં વરસાદના કારણે થઈ જશે ગારો ખડી સી કરતા નથી. ગારો શાંત થઈ જજો. તડકો કાઢો છે તો આ તરફ બધો ગારો ખડી નહીં ખબર. કિલો ગારો છોડી ગયો ટાઈમમાં. તમે વરસાદ આવ્યો તો ત્યાં ગારો ઉખડી છે આપણે. આટલા ગારો થઈ ગયો. બરાબર, પાછા આવો આવું અહીંયા ફરી ગયું. ત્યાં કૂદી છું ટાયરમાં. તો અહીંયા ટાયર ફરવા મળે તો ચાલ આપણે ગારો ઉખડી છીએ. તો ગારો ઉખડતો નથી ખબર છે. ચાલો આપણે કરી દઈ આ પાછળનું ઉડ્યું પાછળનો ટાયરનો ગારો. તો હાલે માગશું હાલશે તો આકર્ષણ કર નહીં કરી નથી ઉખડતો તો બંધ. તો હું અહીંયા બેઠો છું અત્યારે. આ મસરા કોળો મસરા હું અહીં બેઠું છું લાંબો પગ કરી. વરસાદ હવે થોડોક વાટી જાય ને પછી આપણે આંખોની શરૂઆત કરી. 1 2 3 4 5 6 7 8 4 ઉથલ એટલે કે 8 દાવડા કાઢ્યા હતા આપણે આખી. હું તો ટ્રેક્ટર રાખતો હતો એટલે મેં વિચારો નહીં મારા પપ્પા આંખે તો પછી હું ઉતારી શકું, નકર તો ન ઉતાર મેં આપણે. તો હાલો ગારો બારો ઉખેડી લીધો છે ટાયરમાં. તો લ્યો આ સાઈડે તે ને આ સાઈડે તો જોજો દો ગારો આખા ટાયરનો ગારો જોજો. આ સાઈડે ઉતારી લીધું, આ સાઈડે ઉખેડી લીધો, બધી ઘરથી ઉખેડી લીધો આપણે. તો હાલ આપણે ટાટો પવન આવે છે બધાનો મોવાનું મન થઈ જાય. તો આપણે અત્યારે કેમેરામાં નથી પણ આપણે બીજા વાડીએ એટલે ગમે નથી. આજે શ્રાવણ મહિનામાં કામ બામ કરી મજા આવે થોડીક. તો હાલો આપણે હવે કરી દઈએ બંધ. બાય બાય. સૂલો જગતો નથી, હજી ઓલવાઈ જશે પવનને લીધે. નવા નવા પ્લાસ્ટિકના કાગળિયા જગાવવા પડે છે ભેગા કરી. જોઈ છે જગી જાય, હમણાં જગી જ જાય. હવે તો પવન એટલો છે ને, વરસાદ છે તો વરસાદ છે એટલે બળતણ ખાવરી ગયેલા હોય ને. લાલો હમણાં જગી જાય સૂલો.
તો માની લો હવે જગી ગયો. તો સૂલો જગી ગયો ને સા સડે છે જુઓ તમે. સા સડે છે ને તમાળ બધું પવનને લીધે ધીમે ધીમે તાપ થાય છે ને સા છે પણ સાફ ફાટલો નીકળશે એમ લગભગ એવું લાગે છે. કેમ કે હમણાં કહેતા હતા મારા મમ્મી કે દૂધ બગડી ગયું છે. તો સા નીકળી ગયો છે એટલે દૂધ ફાટી ગયો એટલે મીન્સ બગડી ગયો સા. ઓલા ભાઈ ટેસ્ટ કરે છે કે કેવો સા આવે છે. તો ટેસ્ટ કરે છે ને આપણે બેઠા થઈ પાસે સાઈડમાં જોઈએ એને ટેસ્ટ કરીને કહે છે એ. તો હાલો બંધ કરી દઈએ. ટ્રેક્ટર લઈને ઘેર જવા માટે કેમ કે હાલ એમ છે નહીં ગારો શોધા છે વિલેન હાલ એમ નથી ને કાંઈ બે રૂપિયા હતી તો હું જાઉં છું ત્યારે ઘેરે માયા લઈ લીધું તો માયા છે ખડ જોઈ લો ઘેરે આપણે મેગા ધીમે ધીમે ટ્રેક્ટર આખી આખીને જાય છે ઘેરે બરાબર. તો હાલો આપણે ઘેર આવી ગયા કાંઈ કર્યું નહીં રાહ દેવા જાય વરસાદ થઈ ગયો તો ચાલુ આપણે પગી ગયું છે ઘર ઘાણે. આનું નામ ઘાણો છે. આ બધા પાણી ભરાય આવે ને ત્યારે આપણે કાંઈ કાંઈ જઈએ ઘેરે અહીંથી જાય ડેમમાં પાણી. આ બધે કાદવ છે ને અહીંયા કમળ ઉગે ને બધું ઉગે ખીલે આ બધે પાણી આવે જોવો તમે. મિત્રો હું આવી ગયું છું ઘેરે. ટ્રેક્ટર કરી દઈશું છે પાર્ક. બીજી વાત એ કે હું માથું વેટ તો કેવા લાગુ છું લાગો ને ચટક આપણે એવી સ્ટાઇલ ફાવે નહીં. આડા રેડી જઈ તો આપણે આગળ નાખવા આવું માથું ને હાલો ઘેર આવી જાય તો થોડીક સાદું બાદું પી દઈ સા મીન છે એમ થોડો સા પી દઈ કરી દઈ વિડીયોનો બ્લોગ. આજનો બ્લોગ ક્રિકેટ રમવાનું મળે તો મળે છે ને નહીં મળે ભાઈ ચોખ્ખું કહી દઉં છું. હાલો બાય બાય.